તો ફાઇનલી મિત્રો આજે તારીખ થઈ ગઈ છે 1 જાન્યુઆરી 1 જાન્યુઆરીથી લઈને 25 જાન્યુઆરી 2026 સુધી મિત્રો આપણા અમદાવાદમાં લાગી ગયો છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 ફ્લાવર શો 2026 2026ના જે ફ્લાવર શોમાં અલગ અલગ ઝોન બનાવવામાં આવે છે। ચાલો મિત્રો સાથે મળીને એક્સપ્લોર કરીએ અમદાવાદ ફ્લાવર શો 2026। તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં। ઘણા બધા મિત્રો રાહ જોતા હતા કે ભાઈ અમદાવાદમાં ફ્લાવર શો 2026 ક્યારથી લાગવાનો છે। તો ફાઇનલી મિત્રો આજે તારીખ થઈ ગઈ છે 1 જાન્યુઆરી 1 જાન્યુઆરીથી લઈને 25 જાન્યુઆરી 2026 સુધી મિત્રો આપણા અમદાવાદમાં લાગી ગયો છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026। અહીંયા કઈ રીતે પહોંચી શકાય, પાર્કિંગની કેવી ફેસિલિટી છે, ટિકિટનો રેટ શું છે, અંદર 2026 ફ્લાવર શોમાં શું શું જોવા જેવું છે, બધી જ માહિતી તમને વિડીયોમાં જણાવીશું। વિડીયોને છેક સુધી જોજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો। આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો। તો ચાલો મિત્રો સાથે મળીને એક્સપ્લોર કરીએ અમદાવાદ ફ્લાવર શો 2026। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ફ્લાવર શો 2026 2026માં અને મારી પાછળની બાજુ તમે જોઈ શકો છો એ છે વિશાળ પાર્કિંગ। હવે સૌપ્રથમ મિત્રો આ ફ્લાવર શો ક્યાં લાગેલો છે તમને લોકેશનની મિત્રો માહિતી આપી દઉં તો અમદાવાદનો ફેમસ જે એલિસ બ્રિજ છે, એલિસ બ્રિજ અને જે જમાલપુરનો જે બ્રિજ છે, જે પાલડીનો જે બ્રિજ છે એની એક્ઝેક્ટ વચ્ચેના ભાગમાં આવેલું છે સાબરમતી રિવરફ્રન્ટનું ઇવેન્ટ સેન્ટર। આ ઇવેન્ટ સેન્ટર ખાતે જ આ ફ્લાવર શો 2026 લાગેલો છે કે જ્યાં તમે આવી શકો છો। આ જગ્યાની વાત કરી દો અને પાર્કિંગનો તમને વાત કરી દઈએ તો ચાર્જિસ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે। અલગ અલગ કલાકો માટે, 2 કલાક માટે, 4 કલાક માટે તમારે ફ્લાવર શોને એક્સપ્લોર કરવો હોય તો અલગ અલગ ચાર્જિસ છે। 2 વ્હીલર અને 4 વ્હીલરનો તમને સ્ક્રીન ઉપર મિત્રો દેખાતો હશે અને તમારું વાહન અહીંયા પાર્ક થઈ જાય એ ગ્રાઉન્ડની એક્ઝેક્ટ સામેની બાજુ મિત્રો અહીંયા ઓફલાઈન ટિકિટ કાઉન્ટર આવેલું છે। જોઈ શકો છો તમે અલગ અલગ 4 થી 5 જગ્યા તમને આ પ્રમાણેના સ્ટોલ રાખવામાં આવે છે જ્યાંથી તમે ટિકિટ લઈ શકો છો। અને બીજો ઓપ્શન મિત્રો ઓનલાઈનનો છે। જો તમે વીકેન્ડમાં આવો છો અથવા એવા આવર્સમાં આવો છો અને ભીડ કદાચ વધારે હોય તો તમારે ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી। તમને એક સ્કેનર છે સ્ક્રીન ઉપર દેખાતું હશે અથવા જે ઓફિશિયલ વેબસાઇટ છે એ પણ તમને નીચે લિંક છે પ્રોવાઈડ કરી દઈએ છીએ। તેના દ્વારા તમે ઘરે બેઠા ફ્લાવર શો 2026ની ટિકિટ છે તમે આસાનીથી બુકિંગ કરી શકો છો। તો ચાલો મિત્રો હવે આપણે ટિકિટ લઈએ, ત્યારબાદ અંદર શું શું જોવાલાયક છે તમામ વસ્તુ તમને વિડીયોમાં જણાવીએ। તો ફાઇનલી મિત્રો સરસ મજાના ગેટમાંથી ભાઈ આપણે એન્ટ્રી લઈ લીધી છે। એન્ટર થતાની સાથે તમને અહીંયા જોવા મળશે સરસ મજાનું લોટસનું અહીંયા સ્કલ્પચર એક રાખવામાં આવ્યું છે અને સરસ મજાનો એક ફુવારો છે અહીંયા રાખવામાં આવે છે। આઈ થિંક કદાચ જો તમે રાત્રે આવશો ને તો અહીંયા લાઇટિંગ પણ અહીંયા જોવા મળશે અને 2026 ફ્લાવર શોની થીમ અહીંયા લખેલી છે ભારત એક ગાથા, જોઈ શકો છો। અને જે મેઇન ગેટ છે એન્ટ્રી લેવાનું અહીંયા છે, જોઈ શકો છો। ભારતના ઉત્સવો અલગ અલગ ઝોન મિત્રો બનાવવામાં આવ્યા છે। તો ચાલો 1 બાય 1 બધા જ ઝોનને આપણે એક્સપ્લોર કરીએ, કયા ઝોનમાં શું બધું વસ્તુ આવેલું છે એ તમને જણાવીએ। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ઝોન 1માં। ફ્લાવર શો 2026 2026ના જે ફ્લાવર શોમાં અલગ અલગ ઝોન બનાવવામાં આવે છે। અહીંયાથી આપણે એન્ટ્રી લીધી હતી। એન્ટ્રી લેતાની સાથે તમને આ પ્રમાણેનો ઝોન 1 અહીંયા જોવા મળશે જ્યાં તમને સેન્ટરમાં સરસ મજાનું અહીંયા દિવાળીને રિપ્રેઝેન્ટ કરતા અહીંયા સ્કલ્પચર જોવા મળે છે। એની આ બાજુ તમે આવશો ગણતરીના દિવસોમાં મિત્રો ઉત્તરાયણ પણ આવી જશે તો તેની યાદગીરી રૂપે અહીંયા સરસ મજાનું ફિરકી, પતંગો અને સરસ મજાની થીમ ઉપર, ઉત્તરાયણ થીમ પર રાખેલું એક સ્કલ્પચર અહીંયા જોવા મળે છે। એની એક્ઝેક્ટ સામેની બાજુ અહીંયા બિહુને રિપ્રેઝેન્ટ કરતું એક અહીંયા સ્કલ્પચર જોવા મળે છે। અને થોડા તમે આગળ આવશો, જો આ બાજુ થોડા તમે આગળ આવશો ને તો ત્યાં હોળી અને ધૂળેટી માટે ખાસ કરીને જે ફૂલોથી સરસ મજાની જે પિચકારી છે ને એ અહીંયા બનાવેલી આપણને જોવા મળે છે। એટલે કે ઝોન 1માં દિવાળી, ઉત્તરાયણ, ઓણમ, બિહુ અને હોળી ધૂળેટી આ 5 વસ્તુના સ્કલ્પચર અહીંયા આપણને જોવા મળે છે। તો ઝોન 1ને સારી રીતે મિત્રો એક્સપ્લોર કરી દીધો છે અને એનાથી થોડા તમે આગળ આવશો તો અહીંયા આવી જશે ઝોન 2 કે જ્યાં તમને ભારતના નૃત્યોને રિપ્રેઝેન્ટ કરતા ઘણા બધા સ્કલ્પચર અહીંયા જોવા મળે છે। અહીંયાથી મિત્રો આપણે એન્ટર થયા હતા। એન્ટર થતાની એક્ઝેક્ટ બાજુમાં આપણને આ જોવા મળે છે એ છે કથકલી, જોઈ શકો છો તમે। એની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને મિત્રો જોવા મળે છે ભાંગડા કરતા
આ પ્રમાણેનું સરસ મજાનું સ્કલ્પચર એક રાખેલું છે અને સેન્ટરમાં તમે જોઈ શકો છો ગિટાર, શરણાઈ, તબલા અને સિતારના સરસ મજાના સુંદર અહીંયા સ્કલ્પચર ફૂલોના અહીંયા બનેલા જોવા મળે છે અને દરેક જગ્યાએ મિત્રો જો તમે અહીંયા ઊભા રહેશો ને તો આ પ્રમાણેનું એક તમને અહીંયા QR કોડનું સ્કેનર અહીંયા આપવામાં આવ્યું છે, એટલે કે આ શું વસ્તુ છે એને જો તમારે સાંભળવું હોય તો આ QR કોડને જસ્ટ આપણે સ્કેન કરશો ને તો બધી જ ડિટેલ છે એ તમે મોબાઈલમાં જાણી શકો છો મિત્રો, જોઈ શકો છો. અને આ જગ્યા પર ઝોન 2માં સરસ મજાનું એક માઇલ્ડ મ્યુઝિક અહીંયા ચાલે છે, એટલે કે જો તમે રૂબરૂ અહીંયા આવશો ને તો ગજબની ફિલિંગ આવવાની છે. સિતાર, તબલા, શરણાઈનું આજે આપણે જોયું એની એક્ઝેક્ટ થોડા તમે અહીંયા આગળ આવશો તો નટરાજ મહારાજની સરસ મજાની અહીંયા પ્રતિમા એક બનાવવામાં આવી છે, જોઈ શકો છો તમે. અને એની એક્ઝેક્ટ બાજુમાં મિત્રો આવેલું છે આપણા ગુજરાતી લોકોનું સૌ કોઈનું ફેવરેટ એવા ગરબાનું સ્કલ્પચર અહીંયા બનેલું જોવા મળે છે અને તેની સામે મિત્રો આવેલું છે કુચીપુડી. ટૂંકમાં મિત્રો વાત કરું તો આ ઝોન 2માં તમને મિત્રો ભારતના અલગ અલગ સ્ટેટને રિપ્રેઝેન્ટ કરતા જે નૃત્યો છે એના તમામ સ્કલ્પચર તમને ઝોન 2માં મિત્રો જોવા મળે છે. તો ફાઇનલી અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે ઝોન નંબર 3માં. મારી પાછળ તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું એક સમુદ્ર મંથનનું અહીંયા સ્કલ્પચર રાખેલું જોવા મળે છે. પર્વતની આસપાસ નાગ વીંટાળીને સમુદ્રના મંથનને દર્શાવતું ભવ્ય પુષ્પોથી સુસજ્જ એવું સ્કલ્પચર અહીંયા સેન્ટરમાં ઝોન 3માં તમને જોવા મળશે. એની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને જોવા મળે છે ગીતાસાર. ભગવાન શ્રી કૃષ્ણ રથ પર અર્જુનને જ્ઞાન આપતા હોય તેવું પ્રભાવશાળી પુષ્પશિલ્પ અહીંયા જોવા મળે છે અને તેની એક્ઝેક્ટ સામેની બાજુ આ બાજુ તમે જોશો તો ત્યાં આપણને જોવા મળે છે રામ સેતુ. પ્રાચીન પથ્થરોના સેતુ અને ભક્તિના પ્રતીક સમાન પ્રેરણાદાયી સ્થાપત્ય એ પણ ફૂલોથી બનેલું અહીંયા આપણને ઝોન 3માં મિત્રો જોવા મળી જવાનું છે. ઝોન 3માં મિત્રો થોડા આપણે આગળ આવીએ તો મારી બેક સાઈડ ઉપર તમે પાછળ જોઈ શકો છો એ છે ગંગા અવતરણ. શિવજીની જટામાંથી પવિત્ર ગંગા નદીનું પૃથ્વી પર અવતરણને દર્શાવતું એક સુંદર મજાનું અહીંયા સ્કલ્પચર આપણને અહીંયા જોવા મળે છે. તો 2025ની કમ્પેરિઝનમાં 2026ના ફ્લાવર શોમાં બધું મેનેજમેન્ટ પણ સારું છે અને ઘણું બધું નવું છે આ વખતે જોવા જેવું. તો તમે ખાસ કરીને મિત્રો વિડીયો ગુજરાતમાં ક્યાંયથી પણ તમે જોઈ રહ્યા હો ને તો 2026 ફ્લાવર શો અમદાવાદનો ઇન્ટરનેશનલનો ચોક્કસથી તમે એક્સપ્લોર કરવાનું ભૂલતા. તેની એક્ઝેક્ટ સામેની બાજુ મિત્રો જોવા મળે છે ભગવાન કૃષ્ણનું એક સ્કલ્પચર સરસ મજાનું કે જ્યાં ભગવાન કૃષ્ણએ તેમની ટચલી આંગળી પર જે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો તેનું સરસ મજાનું અહીંયા સ્કલ્પચર એક અહીંયા રાખેલું છે ઝોન નંબર 3માં. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે ઝોન નંબર 4માં અને સેન્ટર પોઈન્ટમાં તમે જોઈ શકો છો સૌથી મોટામાં મોટું ફ્લાવર મંડલાનું અહીંયા સરસ મજાનું અહીંયા સ્કલ્પચર રાખવામાં આવ્યું છે. તો જોઈ શકો છો તમે અને એક્ઝેક્ટલી મિત્રો આનો જે વ્યૂ છે ને એ તમને ઉપરથી મળશે, જેના માટે એક સરસ મજાની અહીંયા એક ડિસ્પ્લે રાખવામાં આવી છે. જો તમે સાંજના સમય અથવા રાત્રિના સમયે આવશો તો તમને અહીંયા આ પ્રમાણેનો સરસ મજાનો જે વ્યૂ છે એ તમને દુનિયાની સૌથી મોટામાં મોટી ફ્લાવર બંડલાનો અહીંયા તમને જોવા મળશે. દિવસમાં તમને મિત્રો થોડી વિઝિબિલિટી ઓછી હશે, કેવું હશે તો તમે નજીકથી થોડા આવી જાઓ, આ પ્રમાણે તમને જોવા મળશે. જોઈ શકો છો અહીંયા એકદમ સેન્ટર પોઈન્ટ પર ઝોન નંબર 4માં આવેલું છે. તેની ઉપર તમે જોઈ શકો છો કે સરસ મજાનું એક પ્લેન ઉડી રહ્યું છે અને પ્લેનની એક્ઝેક્ટ નીચે રિપ્રેઝેન્ટ કરે છે ભારતનું ઓપરેશન સિંદૂર, જે તમે મિત્રો જોઈ શકો છો. તો અહીંયા ફોટો લેવાનું ચોક્કસથી ભૂલતા નહીં. આ સિવાય મિત્રો ઝોન 4ની મિત્રો મુખ્ય વાત તમને બતાવું તો એ તમે જોઈ શકો છો આ છે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિશ્વનું સૌથી મોટામાં મોટું ફ્લાવર પોર્ટ્રેટ સરદાર સાહેબનું અહીંયા તમે જોઈ શકો છો. કેટલું ગજબનું મિત્રો લાગી રહ્યું છે. અને આજે પ્રથમ દિવસ છે અને અત્યારે મિત્રો ટાઈમ તમે જોઈ શકો છો 11:20 જેટલો સમય થયો અને ધીમે ધીમે બધા લોકો અત્યારે ફ્લાવર શોને એક્સપ્લોર કરવા આવી રહ્યા છે. આ બે વસ્તુ સિવાય મિત્રો આ ઝોન 4માં બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમને આગળ વિડીયોમાં બતાવી આવી જાય. હું આગળ મિત્રો તમને વાત કરતો હતો ઝોન 4નું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે મારી પાછળ તમે જોઈ શકો છો એ છે ભારતનું સંરક્ષણ ક્ષેત્ર, એટલે કે ઇન્ડિયાનું ડિફેન્સ સેક્ટરને અહીંયા રિપ્રેઝેન્ટ સરસ મજાનું અહીંયા કરવામાં આવ્યું છે, જે તમે મિત્રો જોઈ શકો છો કે જ્યાં તમને અહીંયા સેન્ટરમાં જોવા મળે છે અગ્નિ મિસાઇલ, જોઈ શકો છો તમે. અને તેની એક્ઝેક્ટ બાજુમાં મિત્રો તમે જોઈ શકો છો આ છે આકાશ મિસાઇલ સિસ્ટમ અને તેની આ બાજુ તમે આવશો તો આ છે ડ્રોન ઘાતક. તેના સરસ મજાના સ્કલ્પચર અહીંયા રાખવામાં આવ્યા છે ઝોન નંબર 4માં અને તેની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને જોવા મળે છે વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે મોદી સાહેબનું અહીંયા એક સ્કલ્પચર અહીંયા જોવા મળે છે. તો અહીંયા પણ તમે ફોટોગ્રાફી કરી શકો છો. આ બધી વસ્તુ છે ઝોન 4માં. ફૂડ સ્ટોલ પણ છે, તમારે રાહ જોવી પડશે, બધી ડિટેલ તમને વિડીયોમાં આગળ જણાવીએ. હવે જતા રહીએ છીએ આપણે ઝોન 5માં અને ત્યાં શું જોવા જેવું છે બધું તમને વિડીયોમાં આગળ બતાવીએ. ઝોન નંબર 4ને એક્સપ્લોર કરીને આપણે સીધા પહોંચી ગયા છે ઝોન નંબર 6માં. તમને એવું થતું હશે કે ચિરાગભાઈ ઝોન નંબર 4 પછી તો ઝોન નંબર 5 આવશે, પરંતુ જે ઝોન નંબર 5 છે જે કિડ્સ ઝોન છે એ એક્ઝેક્ટ એન્ટ્રી ગેટની બાજુમાં તમને જોવા મળશે. તમને આગળ બતાવીએ છીએ. અત્યારે આપણે છીએ ઝોન નંબર 6માં.
તમે અહીંયા જોઈ શકો છો ઝોન નંબર 6માં મિત્રો આપણને અહીંયા 5 થી 6 અલગ અલગ વસ્તુ જોવા મળે છે અને ઝોન નંબર 6નું નામ આપવામાં આવ્યું છે ભારતની સિદ્ધિઓ. જી હા મિત્રો, આ વિભાગમાં ભારતના શિક્ષણના પાયાથી લઈને બ્રહ્માંડના સીમાડાઓ સુધીની આપણા દેશની જે પ્રગતિ છે એને રિપ્રેઝેન્ટ કરતા ઘણા બધા સ્કલ્પચર અહીંયા તમને જોવા મળે છે. સેન્ટરમાં તમે જોઈ શકો છો એ છે એક આખો સ્પોર્ટ્સ ઝોન અહીંયા બનાવવામાં આવે છે, જ્યાં ક્રિકેટ છે, ફૂટબોલ છે, હોકી છે અને ઓલિમ્પિક ભાવનાઓનું પુષ્પો દ્વારા અહીંયા સરસ મજાનું અહીંયા સ્કલ્પચર રાખવામાં આવ્યું છે. તેની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો આ છે શિક્ષણને રિપ્રેઝેન્ટ કરતા બધા સ્કલ્પચર, કે જ્યાં પુસ્તકો છે, લેપટોપ છે અને જ્ઞાનના પ્રતીક સમાન બોધિ વૃક્ષનું પ્રદર્શન કરતું ફૂલોથી સુસજ્જ એક સ્કલ્પચર અહીંયા જોવા મળે છે. જે તમે મિત્રો જોઈ શકો છો તેની એક્ઝેક્ટ અહીંયા સામે આવશો તો ત્યાં તમને જોવા મળશે અવકાશ અને એરોનોટિક્સને રિપ્રેઝેન્ટ કરતા જે સ્ટ્રક્ચર અહીંયા રાખવામાં આવે છે, કે જ્યાં ફૂલોથી સરસ મજાનું 7 મીટર ઊંચું રોકેટ અને નિસાર સેટેલાઇટ છે જે તમને મિત્રો દેખાતું હશે. તો ઝોન નંબર 6માં તમને આ ભારતની સિદ્ધિઓને રિપ્રેઝેન્ટ કરતા બધા જ સ્કલ્પચર અહીંયા જોવા મળશે. અને ખાસ આગળ પણ મેં તમને કીધેલું હતું કે દરેક જગ્યા ઉપર તમે ફ્લાવર શોમાં આવો છો તો આ પ્રમાણેના તમને ડિટેલ બધું તમને જોવા મળશે. જો તમારે બધી ડિટેલ તમારે જાણવી હોય તો બધું ડિટેલ અહીંયા લખેલી પણ છે, અને ઓડિયોના માધ્યમથી જો તમારે સાંભળવી હોય તો જસ્ટ અહીંયા એક QR કોડ છે અહીંયા આપવામાં આવે છે, એને સ્કેન કરશો તો બધી ડિટેલ તમે સાંભળી શકો છો. અને હા, એક ખાસ વાત મિત્રો તમારા સાથે શેર કરીશ કે કોઈ પણ જગ્યા તમે એક્સપ્લોર કરો છો, કોઈ જગ્યાએ ફરવા જાઓ છો તો ખાસ કરીને દરેક જગ્યાને નીટ એન્ડ ક્લીન રાખજો. આ ફ્લાવર શોને પણ મિત્રો ઘણી બધી જગ્યાએ તમને આ પ્રમાણેના જે ડસ્ટબિન છે એ અહીંયા જોવા મળશે. તો તમારા સાથે કોઈ પણ કચરો હોય, કોઈ પણ વધારાની વસ્તુ હોય તો ડસ્ટબિનમાં નાખીને દરેક વસ્તુને ચોખ્ખી જરૂરથી રાખજો. આ સિવાય મિત્રો ઝોન 6ની મુખ્ય વાત તમને મિત્રો હવે બતાવવા જઈ રહ્યો છું. જે તમે મિત્રો આ જોઈ શકો છો એ છે અક્ષય ઉર્જા પુષ્પોથી બનેલ પવનચક્કીઓ. તમને આ પ્રમાણેની 3 પવનચક્કીઓ અહીંયા જોવા મળશે. આ સાથે સાથે એની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે સોલર પેનલ અને ડેમ વોટર ફીચર સાથેનું તમને હરિયાળું લેન્ડસ્કેપ અહીંયા સ્કલ્પચર અહીંયા જોવા મળે છે. તો અહીંયા પણ ફોટોગ્રાફી કરવાનું ભૂલતા રહે. અને મિત્રો ઝોન 6ની એક ખાસ વાત તમને કહું તો મારી બેક સાઈડ ઉપર પાછળની બાજુ તમે જોઈ શકો છો ટૂંક જ સમયમાં મિત્રો બોમ્બે અમદાવાદ વચ્ચે આપણે બુલેટ ટ્રેન પણ મિત્રો શરૂ થઈ જશે. તેને રિપ્રેઝેન્ટ કરતું અહીંયા બુલેટ ટ્રેનનું એક વિશાળ સ્કલ્પચર અહીંયા રાખવામાં આવ્યું છે. હાઈ સ્પીડનો જમાનો છે, હાઈ સ્પીડ એન્જિન અને મેટ્રો કોચ ધરાવતું 35 મીટર લાંબુ તમને અહીંયા ફૂલોથી બનેલું એક બુલેટ ટ્રેનનું અહીંયા સ્ટ્રક્ચર અહીંયા જોવા મળી જવાનું છે ઝોન નંબર 6માં. તો ફાઇનલી મિત્રો ફરતા આપણે પહોંચી ગયા છે ઝોન નંબર 6માં. આજે મારી ઉપર તમે જોઈ રહ્યો છો આ છે બુલેટ ટ્રેન, અને તેનાથી થોડા તમે આ રસ્તા માટે આગળ જશો તો આવી જશે અમદાવાદની આન બાન અને શાન, જે જોઈ શકો છો જે છે અટલ બ્રિજ. હવે ફ્લાવર શોની સાથે સાથે જો તમારે અટલ બ્રિજને એક્સપ્લોર કરવો હોય તો તમારે ચૂકવવા પડશે 130 રૂપિયા. જ્યાં મિત્રો ફ્લાવર શોનો એન્ડ એટલે આ જગ્યા પર મિત્રો અહીંયા જે એન્ડ થશે ત્યાંથી થોડા તમે આગળ આવશો તો આ ગેટ આવી જશે કે જ્યાં અમદાવાદનો ફ્લાવર પાર્ક આવેલો છે. સામેની બાજુ જોઈ શકો છો મલ્ટી લેવલ પાર્કિંગ, અને આ રસ્તા માટે તમે સીધા અંદર તમે જશો તો તમે ફ્લાવર પાર્ક અને અટલ બ્રિજને એક્સપ્લોર કરી શકો છો. અમદાવાદના બધા લોકોને તો ખબર જ હશે, પણ જો તમે અમદાવાદ બહારથી આવ્યા હોય અને અટલ બ્રિજને એક્સપ્લોર કદાચ ના કર્યો હોય તો ફ્લાવર શો 2026ની સાથે સાથે તમે અટલ બ્રિજને પણ એક્સપ્લોર કરી શકો છો. તે સિવાય મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા અહીંયા સ્ટોલ અહીંયા આપણને જોવા મળે છે, કે જ્યાં મેડિકલ રૂમ, ઇમરજન્સી રૂમ છે, ત્યારબાદ મધર કેર રૂમ અહીંયા આ પ્રમાણે બનાવવામાં આવે છે. એક સોવેનિયર શોપ અહીંયા રાખવામાં આવી છે. જો તમારે કંઈ ખરીદી કરવી હોય તો તમે કરી શકો છો, અને તેની એક્ઝેક્ટ તમે આગળ અહીંયા આવી જશો. હવે આટલું બધું તમે ઓબ્વિયસલી તમે ફ્લાવર શોને એક્સપ્લોર કરશો તો 2 થી 3 કલાક જેટલો સમય થઈ જશે, અને આટલું ફરીને તમને ઓબ્વિયસલી થાક તો લાગવાનો છે અને ભૂખ પણ લાગવાની છે, પણ તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. આ બુલેટ ટ્રેન જે તમને દેખાય છે ઝોન નંબર 6 તેની એક્ઝેક્ટ સામેની બાજુ તમને 15 થી 20 તમને આ પ્રમાણેના ફૂડ સ્ટોલ જોવા મળી જવાના છે, કે જ્યાં તમે આઈસ્ક્રીમ છે ખાઈ શકો છો, ત્યારબાદ ઢોકળા છે, ખીચું છે, દાબેલી, વડાપાઉં, બધા ફાસ્ટ ફૂડના તમને 15 જેટલા સ્ટોલ લાગેલા છે જે તમે અહીંયા જોઈ શકો છો. ફૂડ ઝોનથી મિત્રો એક્ઝેક્ટ થોડા આપણે આગળ આવીએ તો મારી પાછળ તમે જોઈ શકો છો આ છે ઝોન નંબર 4. ઝોન નંબર 4ની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને જોવા મળે છે આ પ્રમાણેની ઘણી બધી નર્સરીના અહીંયા સ્ટોલ લાગેલા છે. 1, 2, 3, 4 અને 5 નર્સરીના અહીંયા સ્ટોલ લાગેલા છે, કે જો તમારો હોમ ગાર્ડનિંગનો ને એવો કંઈક શોખ હોય, તમારે અહીંયાથી પ્લાન્ટ્સની ખરીદી કરીને લઈ જવો હોય, ત્યારબાદ આ પ્રમાણેના પોટ્સ એટલે કે કુંડા છે, ત્યારબાદ ગાર્ડનિંગને લગતા જે પણ ઇક્વિપમેન્ટ્સ તમારે જોઈતા હોય ને એ તમને આ સ્ટોલમાંથી તમે લઈ શકો છો. આ સિવાય મિત્રો એક અગત્યની વસ્તુ ઝોન નંબર 5 એટલે કે ભાઈ કિડ્સ ઝોન જે આપણે બાકી રહી ગયો છે તે હવે આ રસ્તા માટે આગળ જઈએ છીએ, અને કિડ્સ ઝોનમાં
કેવા સ્કલ્પચર આપણા ખાસ કરીને બાળકો માટે બનાવે છે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ. જે સમયની આપ સૌ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે ફાઇનલી આવી ગયો છે. તમે તમારા બાળકોને લઈને ખાસ કરીને ફ્લાવર શોમાં આવ્યા હોય ને તો આ ઝોનમાં ચોક્કસથી લાવવાનું ભૂલતા નહીં. સ્પેશિયલી બાળકો માટે એક સરસ મજાનો આખો એક ઝોન બનાવવામાં આવ્યો છે. 1, 2, 3, 4 અને 6 નંબરના ઝોન તમને એન્ટ્રી ગેટથી સીધા તમે આ બાજુ જશો તો ત્યાં તમને મળશે. પણ 5 નંબરનો જે ઝોન છે જે બાળકો માટે બનાવવામાં આવેલો છે, જે એન્ટ્રી ગેટની એક્ઝેક્ટ તમે થોડાક આગળ આવશો તો ડાબી બાજુમાં આવી જશે. હવે બાળકોનો જે ઝોનમાં શું શું જોવા જેવું છે એ તમને વિડીયોમાં અંદર બતાવીએ છીએ. તો ફાઇનલી અત્યારે મિત્રો ઝોન નંબર 5માં અત્યારે આવી ગયો છું. એન્ટર થતાની સાથે તમને સામેની બાજુ સરસ મજાનું એક સ્પાઈડરમેનનું આ પ્રમાણેનું સરસ મજાનું એક અહીંયા સ્કલ્પચર અહીંયા રાખવામાં આવ્યું છે. તો બાળકોને તો ખાસ કરીને આ ઝોનમાં મજા આવી જવાની છે, કારણ કે સૌ કોઈનો ફેવરેટ ભાઈ સ્પાઈડરમેન અહીંયા જોવા મળે છે. તેની એક્ઝેક્ટ સામે થોડું આપણે જોશો તો પેપા પીગ અને એનું આખું જે ફેમિલી છે, ઘણા બધા ઘરોમાં તો ભાઈ આ પેપા પીગનું કાર્ટૂન અત્યારે જોવાતું જ હશે. હોટ ફેવરેટ ઘણા બધા બાળકોનું હોય છે, એ અહીંયા આપણને જોવા મળશે. ત્યાંથી થોડા આપણે આગળ આવીએ તો અહીંયા એક યુનિકોર્નનું એક સરસ મજાનું એક સ્ટ્રક્ચર અહીંયા રાખવામાં આવ્યું છે. તેનાથી આગળ આપણે જઈએ તો રોલ નંબર 21 એક કાર્ટૂન આવતું હતું, તેનું એક સ્કલ્પચર. ટૂંકમાં મિત્રો વાત કરું તો કૃષ્ણ ભગવાનનું જે બાલ સ્વરૂપ છે તેનું એક સ્કલ્પચર અહીંયા રાખેલું છે. તેની એક્ઝેક્ટ પાછળની બાજુ આપણે પીકોક એટલે કે મોરનું એક સ્કલ્પચર અહીંયા જોવા મળે છે. અને એટ લાસ્ટમાં અને મિત્રો જેમ જેમ ઝોન નંબર 5માં આગળ તમે જશો તો ઝોન નંબર 5માં એટ લાસ્ટમાં આપણને જોવા મળશે મોગલી અને ભાલુનું સરસ મજાનું ફૂલોથી બનેલું સ્કલ્પચર. તો આ બધી જગ્યાએ જો તમારા બાળકોને લઈને આવ્યા હોય તો ચોક્કસથી ભાઈ ફોટોગ્રાફી કરવાનું બિલકુલ ના ભૂલતા. આ સિવાય મિત્રો ફ્લાવર શો 2026માં તમને સેફટી માટે ઘણી બધી જગ્યાએ આ પ્રમાણેના ફાયર એક્સટિંગ્યુશન છે એ તમને જોવા મળશે. સાથે સાથે જો તમારે પાણી પીવું હોય તો અલગ અલગ ઝોનમાં તમને પીવા માટે પીવાના પાણીના અલગ અલગ કેન્દ્રો છે તમને જોવા મળે છે. તો તમે પાણી તમે પી શકો છો. અને જો તમારા વોશરૂમ જવું હોય તો એની પણ ફેસિલિટી તમને આ ફ્લાવર શો 2026માં મળી જવાની છે. કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે. તો આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોનો ફ્લાવર શો 2026માં આવવાનો પ્લાન હોય. હવે 2 થી 3 ઇમ્પોર્ટન્ટ જે બાબતો છે એ હું તમારા સાથે જતાં મિત્રો શેર કરવા માગીશ. હવે બેસ્ટ ટાઈમિંગની મિત્રો વાત કરી દઉં ને તો ફ્લાવર શોમાં તમે જ્યારે પણ મિત્રો આવો ને તો સાંજના સમયે તમે આવજો, જેથી કરીને મિત્રો તમને તડકો પણ ના લાગે અને ખાસ કરીને સાંજે તમારા બાળકો સાથે આવો તો એમને પણ ગરમી ના લાગે, બિંદાસ રીતે ફરી શકો. અંદાજિત 2 થી 3 કલાક જેટલો તમને ફ્લાવર શો 2026ને એક્સપ્લોર કરતાં લાગશે. તો બેસ્ટ ટાઈમિંગ છે મિત્રો 4-4:30ની આજુબાજુ, એટલે કે સાંજે 4-4:30 આવો અને 6-7 વાગ્યા સુધી ફરશો તો દિવસનો અને રાત્રિનો બંને નજારા તમને એક જ વિઝિટમાં તમને મળી જવાના છે. બીજી એ વાત છે મિત્રો, જ્યારે પણ તમે આવો તો કમ્ફર્ટેબલ આ પ્રમાણેના શૂઝ પહેરીને આવજો અને જોડે પીવાના પાણીની જે બોટલ છે કેરી કરીને આવજો. ઘણી બધી જગ્યાએ મિત્રો પીવાના પાણીની તમારું બોટલ પાણી કદાચ પૂરું થઈ જાય તો ઘણા બધા પોઈન્ટ છે તમને જોવા મળશે જ્યાંથી તમે પીવાનું પાણી છે તમે ભરી શકો છો. અને ઘણા બધા ફૂડ સ્ટોલના ઓપ્શન પણ તમને અંદર મળી જવાના. અને ત્રીજી અને ખૂબ અગત્યની વાત છે એ છે ટિકિટની. ઓનલાઈન અને ઓફલાઈન બંને ઓપ્શન તમને મળી જવાના છે. જો તમારે ભીડથી બચવું હોય, કારણ કે જો તમે વીકેન્ડમાં ને એવું આવશો, તમે શનિવારે રવિવારે અને તમે કોઈ રજાના દિવસમાં આવશો તો ક્રાઉડ વધારે હશે, તમારો ટાઈમ કન્ઝપ્શન તમારો લાઇનમાં જ જતો રહેશે. તો એનાથી જો તમારે બચવું હોય તો તમને એક QR કોડ છે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, અથવા જેની ઓફિશિયલ જે વેબસાઇટ છે એ પણ તમને મિત્રો દેખાતી હશે, જ્યાંથી તમે ઘરે બેઠા આ ફ્લાવર શો 2026ની તમે ટિકિટ બુક કરી શકો છો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોનો ફ્લાવર શોમાં આવવાનો પ્લાન હોય. તમને કેવો વિડીયો લાગ્યો છે, ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો, કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.